કરશનભાઈના ઘર પાસે રિક્ષા ઊભી રહી. ભગવાનદાસભાઈ અને વસુબેન રિક્ષામાંથી ઉતર્યા. તરુબેને એ બંનેને જોયા તો થોડી વિમર્શણમાં પડી ગયા. ત્યાં અંદરથી દિવ્યા પણ બહાર આવી. ડેલી ખોલીને બંને અંદર આવીને ફળિયામાં પાથરેલા ખાટલામાં બેઠા. દિવ્યા પાણીના ગ્લાસ લઈ આવી. પોતાની જુવાની જોધ દીકરીને આમ વિધવા જોઈને ભગવાનદાસની આંખમાં જળજળિયા આવી ગયા. વસુબેનની આંખો પણ ભીની થઈ ગઈ. તરુબેને દિવ્યાને એના મા બાપ પાસે બેસવા દઈને પોતે ચા બનાવવા રસોડામાં ગયા. દિવ્યાએ આમ અચાનક આવવાનું કારણ પૂછ્યું. કરશનભાઈ તો કામે ગયા હતા, એટલે એ આવે પછી વાત કરવાનું નક્કી કર્યું. પણ દિવ્યાએ ફોન કર્યો તો થોડી વારમાં કરશનભાઈ આવી ગયા. ચા પીને પછી ભગવાનદાસભાઈએ વાત મૂકી કે દિવ્યા માટે માંગા આવે છે. હજી એની ઉંમર નાની છે અને આ જે માંગવું આવ્યું છે એ લોકો તો મુનિને પણ અપનાવવા તૈયાર છે. આની પહેલાં પણ 2-3 માંગા આવેલા હતા, પણ એ લોકો મુનિને અપનાવવાની ના પાડતા હતા. એટલે અમે પણ એમને ના પાડી દીધી હતી. પણ આ માંગુ અમને બધાને અનુકૂળ લાગે છે, એટલે અમે દિવ્યાને લેવા આવ્યા છીએ. ફળિયામાં સન્નાટો ફેલાઈ ગયો. નાની મુન્ની કાંઈ સમજી નહીં, પણ દાદીના ખોળામાં લપાઈ ગઈ. અંતે તરુબેને શાંતિ ભંગ કરતાં કહ્યું, સાચી વાત છે દિવ્યા હજી નાની છે. આવડી મોટી પહાડ જેવડી જિંદગી એકલા ના જીવી શકાય. અમને કોઈ વાંધો નથી. આમ પણ અમે તો ખર્યું પાન કહેવાય. આવરદાનો શું ભરોસો, કયારે દગો દઈ જાય. માટે તમે જે વિચાર્યું છે તે બરાબર છે. દિવ્યાના મમ્મી પપ્પાને હવે થોડી શાંતિ થઈ, પણ કરશનભાઈએ કહ્યું કે મારે એકવાર એ લોકોને મળવું છે. મારે એ પૂછવું છે કે એ લોકો મારી મુન્નીને બરાબર સાચવશે તો ખરા ને? મેં મારો જુવાન દીકરો ખોયો છે અને મુન્ની એની નિશાની છે. માટે મારે એ લોકોને મળવું છે. અને પછી બધું ગોઠવવા લાગ્યું. જોકે તરુબેનની આંખો થોડી વારે ભરાઈ આવતી હતી. એની નજર મુન્ની પરથી હટતી ન હતી, પણ તેમણે મંજૂરી આપી દીધી. દિવ્યાના મમ્મી પપ્પાએ દિવ્યાને અને મુન્નીને સાથે લઈ જવાની વાત કરી તો ભારે હૈયે તરુબેન અને ભગવાનદાસભાઈએ હા પાડી દીધી. પણ જ્યારે દિવ્યાએ પોતાની વાત કરી ત્યારે એના મમ્મી પપ્પા છક થઈ ગયા. દિવ્યાએ કહ્યું કે મેં જેમ મારો સોહાગ ખોયો છે, એમ જ આ બા અને બાપુજીએ એનો સહારો ખોયો છે. એકના એક દીકરાને ગુમાવવાનું એમનું દુઃખ મેં જોયું છે. અત્યારે હું અને મુન્ની જ એમનો આધાર છીએ. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે. જે જતા રહ્યા એને તો હું પાછા વાળી શકવાની નથી, પણ હું મારા જીવ બાપ બાપુજીને છોડીને કંઈ જવાની નથી. હવે અમારા સિવાય એમનું કોણ છે? પપ્પાના મારે એવો કોઈ નિર્ણય નથી લેવો. મમ્મી પપ્પા, હું અહીં ખુશ છું. મારી મુન્ની કેટલા લાડથી સચવાય છે. મારે એનું એ સુખ નથી છીનવવું. દિવ્યાના મમ્મી પપ્પાએ એને ઘણી સમજાવી, પણ એ પોતાના નિર્ણય પર અડગ રહી. પછી થોડો વખત બેસીને એ લોકો પાછા ફર્યા. પણ જતાં જતાં દિવ્યાને ફરી એકવાર વિચારવા કહ્યું. પણ દિવ્યા પોતાના નિર્ણયમાં મક્કમ છે. એવું કહ્યું ને, એ એકના એક જુવાન દીકરાને ગુમાવનાર મા બાપની આંખોમાંથી